હાલો મારા ભૂલકાઓ, મજામાં હશો? ક્લિયર? કાલનો લેક્ચર તમે ભર્યો હશે, તમને બધું આવડી ગયું હશે એવી આશા રાખું છું. ક્લિયર? તો હવે આપણે બેટા નેક્સ્ટ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ, મતલબ નેક્સ્ટ લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. ક્લિયર? બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે આ ચેપ્ટર્સનો, જેને કહેવાય બંધન ઉર્જા. ક્લિયર? બાઇન્ડિંગ એનર્જી. ક્લિયર? ગઈકાલે મેં તમને દળ ઉર્જા સમજાવી હતી, પણ એ દળ ઉર્જાને સમતુલ્ય ઉર્જા હવે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ, ક્લિયર, એ છે બંધન ઉર્જા. બેટા સમજજો, બહુ મજા આવશે. થોડું કોન્સન્ટ્રેટ કરજો. એઝ પર અવર રૂલ સ્ક્રીનને પોઝ કરી નોટ્સ બનાવજો, એટલે તમારી નોટ્સ વ્યવસ્થિત બની જાય બેટા. ક્લિયર? આશા રાખું છું તમે બધા લર્ન કરતા રહેજો બેટા વિડીયોઝ. ઓકે? ક્લિયર? બંધન ઉર્જા, ધ્યાન આપજો બેટા. બંધન ઉર્જા કહેતા કે બાઇન્ડિંગ એનર્જી, બાઇન્ડિંગ એનર્જી, બંધન ઉર્જા. જો મારા ભૂલકાઓ, હું તમને કન્સેપ્ટ ક્લિયર કરાવું છું. ક્લિયર? કન્સેપ્ટ શું છે? ફોર એક્ઝામ્પલ, આપણી જોડે એક ન્યુક્લિયસ છે. ક્લિયર? આ લોકોએ ન્યુક્લિયસનું દળ છે ને બે જુદી જુદી રીતે જાણ્યું. તો એને જોવા મળ્યું કે બંને રીતથી કંઈક આન્સર બેટા અલગ આવતો હતો. બંને રીતથી આન્સર કંઈક અલગ આવતો હતો. એટલે લોકો વિચારી રહ્યા છે કે આન્સર એવું કેમ કે બે જુદી જુદી રીતથી બંનેના દળ જુદા જુદા આવે. એણે શું કર્યું, હું તમને એક વસ્તુ સમજાવું કે આપણી જોડે એક બોક્સ છે. એ બોક્સનું દળ અવગણી નાખો, યા તો તમે એટલું બાદ કરી નાખજો. એની અંદર મેં લખોટીઓ ભરી છે, 10 લખોટી ભરી. રાઈટ? હવે મારે કુલ દળ શોધવું હોય તો હું બે રીતે શોધી શકીશ. 10 લખોટીને હું બોક્સને ડાયરેક્ટલી માપું તો પણ મને દળ મળી જશે, અને લખોટીઓને બહાર કાઢી એક એકને મૂકી એક લખોટીનું દળ ગણી લઉં અને ગુણ્યા નંબર્સ કરી દઉં તો પણ મને મળી જશે. એ તો લખોટી અલગ અલગ કરી બધાનું દળ ગણી અને એનો સરવાળો કરું તો ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ કે સરખું મળે. પણ ન્યુક્લિયસમાં આવું નહોતું થયું. ન્યુક્લિયસમાં આવું નહોતું થયું. ક્લિયર બેટા? એટલા માટે મારા ભૂલકાઓ, આ જે થિયરી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે જાણો છો કે ZX આ જે તત્વ છે, આ તત્વનું બંધન મતલબ જ્યારે બધા ન્યુક્લિયોન ભેગા છે. ક્લિયર? આની અંદર પ્રોટોન ન્યુટ્રોન બધા ભેગા છે, તો એનું જે દળ છે એને હું એમ કહું છું. સમજજો. અને મુક્ત અવસ્થાનું દળ, મુક્ત અવસ્થાનું દળ, મુક્ત અવસ્થાનું દળ. તો બેટા મુક્ત અવસ્થાનું દળ આપણે જોવા જઈએ તો કુલ પ્રોટોન હોય, પ્રોટોન એટલે MH લખશું. MH એટલે એક હાઇડ્રોજનનું દળ એટલે પ્રોટોનનું દળ, યા તો MP લખો. એવા પ્રોટોન કેટલા ટોટલ? Z. એટલે ZMH લખ્યું. પ્લસ ન્યુટ્રોન કેટલા? ન્યુટ્રોનનું દળ. તો ન્યુટ્રોનની સંખ્યા તમને બી ખબર છે બેટા. ક્લિયર? ન્યુટ્રોનની સંખ્યા તમને બી ખબર છે. A - Z કરશો એટલે મળી જશે. તો આ જે મુક્ત અવસ્થાનું દળ જોયું એ લોકોએ, અને બંધન અવસ્થાનું દળ જોયું, તો આ દળ વધી જતું હતું. આ દળ વધી જતું હતું. મતલબ કહેવાનો મિનિંગ, એ બંનેના દળમાં ક્ષતિ મળતી હતી. દળ ક્ષતિ મતલબ ZMH માસ ઓફ હાઇડ્રોજન યા તો માસ ઓફ પ્રોટોન પ્લસ હું ન્યુટ્રોન જ લખીશ કારણ કે આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધી લેશું. એમાંથી આટલા બાદ કરો એટલે ક્ષતિ મળતી હતી તમને. હમણાં હું ગણતરી કરાવું છું બેટા, પણ પહેલાં થિયરી સમજી લો. યાર ધારો કે આ 10 ગ્રામ મળતું હતું અને આ 9.5 ગ્રામ મળતું હતું, તો 0.5 ગ્રામની ક્ષતિ જોવા મળી. એનું રીઝન શું છે એ પણ હું સમજાવું છું. ક્લિયર? તો આટલી ક્ષતિ છે. હવે એકચ્યુઅલમાં રીઝન એક જ છે, તમે લોકો જાણો છો
કે જ્યારે કોઈપણ બે અણુ, કુદરતનો નિયમ શું છે, કોઈપણ બે અણુ જ્યારે જોડાય ને, ફરી વારથી, કુદરતનો નિયમ શું છે કે જ્યારે પણ કોઈપણ બે અણુ જોડાય એટલે ઉર્જા મુક્ત થાય અને બે અણુ છૂટા પડે એટલે ઉર્જા આપવી પડે એને. હવે હમણાં આપણે ભણ્યા કે દળને સમતુલ્ય ઉર્જા હોય છે, E બરાબર mc². તો જો ઉર્જા મુક્ત થતી હોય તો બેટા દળ પણ મુક્ત થાય. મતલબ બંધન અવસ્થાની અંદર જ્યારે બે દળ ભેગા થશે, ત્યારે છૂટા હતા ત્યારે 10 હતા, પણ ભેગા થયા એટલે અમુક ઉર્જા મુક્ત થઈ, એટલે એમાંથી દળ અમુક મુક્ત થયું, એટલે બંધન અવસ્થા વખતે દળ બેટા ઓછું થયું. બંધન અવસ્થા વખતે બેટા દળ ઓછું થયું. આઈ હોપ તમે સમજી શકતા હશો. ક્લિયર? ફરી વારથી મેં શું કીધું કે જ્યારે બે કોઈ પણ અણુ ભેગા થાય ને એટલે ઉર્જા મુક્ત થાય અને છૂટા કરવા માટે ઉર્જા આપવી પડે. આ બે કન્સેપ્ટ યાદ રાખો. તો બે છૂટા હતા ત્યારે 10 ગ્રામ હતા, બે છૂટા હતા ત્યારે 10 ગ્રામ હતા. જેવા ભેગા થયા એટલે શું થયું, ઉર્જા મુક્ત થઈ એટલે દળ પણ મુક્ત થયું, એટલે દળ ઓછું થયું. આનું કારણ આ છે. મતલબ એ દળને સમતુલ્ય ઉર્જા જે મુક્ત થઈ ને એ ઉર્જાને આપણે બેટા કઈ ઉર્જા કહેશું, બંધન ઉર્જા કહેશું. કઈ ઉર્જા કહેશું, બંધન. તો દળ મુક્ત થયું એ કેટલું, તો કે એમના તફાવત જેટલું, જેને આપણે દળ ક્ષતિ કીધું, ઇંગ્લિશમાં માસ ડિફેક્ટ કહેવાય. તો ડેલ્ટા એમ જેટલું થયું બેટા. તો આ ડેલ્ટા એમ ને અનુરૂપ, મતલબ દળ ક્ષતિને અનુરૂપ ઉર્જાને બંધન ઉર્જા કહે છે. બંધન ઉર્જા EB ડેલ્ટા એમ ઇન્ટુ c², ડેલ્ટા એમ ઇન્ટુ c². ક્લિયર? મતલબ આટલી ઉર્જા જ્યારે બે ન્યુક્લિયોનને, મતલબ જ્યારે ન્યુક્લિયોનને છૂટા પાડવા હોય ત્યારે EB જેટલી ઉર્જા આપવી પડશે. ત્યારે EB જેટલી ઉર્જા આપવી પડશે અને છૂટા કરવા હોય તો ઉર્જા આપવી પડશે અને ભેગા કરવા હોય તો એટલી ઉર્જા મુક્ત કરવી પડશે. જ્યારે ન્યુક્લિયોનને ભેગા કરવા માટે EB જેટલી ઉર્જા મુક્ત કરવી પડશે. ખેર હમણાં હું એક ગણતરી કરાવીશ ને બેટા એટલે ક્લિયર થઈ જશે તમને. હમણાં હું એક કેલ્ક્યુલેશન કરાવીશ ને એટલે તમને કન્સેપ્ટ વધારે ક્લિયર થશે. મતલબ આની અંદર 10 ન્યુક્લિયોન છે, તો 10 ન્યુક્લિયોનને બધાને છૂટા પાડવા છે તો આટલી ઉર્જા આપવી પડે જે મળીને, અને એ 10 ન્યુક્લિયોનને ભેગા કરવા છે તો આટલી. પણ હું એમ જ કહું, મારે એક જ ન્યુક્લિયોનને છૂટો પાડવો છે તો પેલી 10 ન્યુક્લિયોનની હતી તો ભાગ્યા 10 કરી દીધા ને મેં. મતલબ એક જ ન્યુક્લિયોનને છૂટા પાડવા માટેની ઉર્જાને આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેશું. શું કહેશું? ધ્યાન આપજો બેટા, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેશું. ક્લિયર? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એક ન્યુક્લિયોનને છૂટા યા તો ભેગા કરવા માટેની ઉર્જા. તો આપણે કુલ ઉર્જાને કેટલા વડે ભાગી નાખીએ બેટા? એના ન્યુક્લિયોનની સંખ્યા વડે. ધારો કે 10 હોય ટોટલ ન્યુક્લિયોન તો ભાગ્યા 10 કરી દીધા બેટા મેં, તો મને EBના છેદમાં એ મળી જશે. ક્લિયર? આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN છે ને, EBN યાદ રાખજો, એ સ્થાયીપણાનું માપ આપે છે. એ હમણાં હું આગળ સમજાવું છું.
હું તમને હમણાં આગળ સમજાવું છું, ગ્રાફ દ્વારા સમજાવું છું. એ સ્થાયીપણાનું માપ આપશે બેટા. ક્લિયર? તો આ બંધન ઉર્જાની થિયરી પૂછે ને તો બેટા આ રીતે લખવાની. ક્લિયર? થિયરી પૂછે ને તો આટલું લખી નાખો, તમને માર્ક્સ મળી જાય. હવે હું એક ઉદાહરણ દ્વારા પણ આને સમજાવવા ટ્રાય કરીશ. એ પહેલાં ફરી વારથી ધ્યાન આપજો. અહીંયા શું આપ્યું છે? બંધન ઉર્જા, બાઇન્ડિંગ એનર્જી. મેં શું કીધું કે એ લોકોએ આ જે ન્યુક્લિયસ છે, ફરી વારથી બોલું છું, આ જે ન્યુક્લિયસ હતો બેટા, એ ન્યુક્લિયસ મારા ભૂલકાઓ, એ ન્યુક્લિયસ કેવો હતો? તો કે બંધન અવસ્થામાં હતો. તો મેં એનું દળ ત્યારે માસ સ્પેક્ટ્રોગ્રાફની રીતથી માપ્યું હતું. માસ, એમાં ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી દઉં એટલે મને ન્યુક્લિયસનું દળ મળી જાય. અને મેં મુક્ત અવસ્થાનું દળ માપ્યું, એ ગણતરીથી માપ્યું, કારણ કે મને એક હાઇડ્રોજનનું દળ ખબર હોય, એક ન્યુટ્રોનનું દળ ખબર હોય, એ મળ્યું. તો મેં જોયું, મતલબ આપણે જોયું તો આ દળ મુક્ત અવસ્થાનું દળ બંધન અવસ્થાના દળ કરતાં વધારે હતું. મતલબ એમાં કંઈક તફાવત જોવા મળ્યો, ક્ષતિ જોવા મળી. એ ક્ષતિ શું કરવા? ભેગા કર્યા, છૂટા પડ્યા હતા, આપવી પડી. એટલે છૂટી વખતે ઉર્જા વધારે હોય ને, ભેગા હોય ત્યારે ઉર્જા ઓછી હોય ને, એટલે દળ ઓછું થયું. છૂટા કર્યા ત્યારે ઉર્જા આપવી પડી, એટલે એની જોડે જે ઉર્જા હતી એ વધી, એટલે દળ વધી ગયું. એનું કારણ હતું દળ ક્ષતિ. ક્લિયર? તો દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા યા તો એને અનુરૂપ ઉર્જા, સમતુલ્ય ઉર્જાને આપણે શું કહેશું? બંધન ઉર્જા. મતલબ જો તમારે ન્યુક્લિયોનને છૂટા પાડવા હોય તો આટલી ઉર્જા આપવી પડશે, અને ભેગા કરવા હોય તો આટલી ઉર્જા મુક્ત કરવી પડશે. યાદ રાખજો. અને ધારો કે મારે એક જ ન્યુક્લિયોનને છૂટો પાડવો છે તો ભાગ્યા એ કરી દીધા. મતલબ મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN, મતલબ એક ન્યુક્લિયોનને છૂટાયા ભેગા કરવા માટેની ઉર્જા છે, એ વધારે સ્થાયીપણાનું માપ આપે છે બેટા. અને થોડું ડીપમાં હમણાં આપણે બેટા જોઈશું. તમને બધાને આવડી જશે, પણ બેટા હું તમને અત્યારે જો આ રીતે સ્ક્રીન મૂકી દીધી, રાઈટ? હવે તમે શું કરો બેટા? સ્ક્રીનને પોઝ કરી દો મારા ભૂલકાઓ. ચલો સ્ક્રીન પોઝ કરી અને આખી થિયરી બેટા મસ્ત મજાની લખી લો, એટલે તમને મજા જ આયા કરશે બેટા. ઓકે, ચલો લખવાનું સ્ટાર્ટ કરી દો બેટા. હું તો શું કરવાનું? સ્ક્રીન પોઝ કરીને હમણાં તો જતું રહેશે, હું તો આગળ વધીશ, પણ તમારે સ્ક્રીન પોઝ કરીને પહેલાં લખી લેવાનું છે. ચલો ભૂલકાઓ, હું તમને આજે આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને પરમાણુનું દળ શોધતા શીખવાડું. કઈ રીતે ભૂલકાઓ? આપણી જોડે 8 ઓક્સિજન 16નું ન્યુક્લિયસનું દળ આપેલું છે બેટા, ન્યુક્લિયસનું દળ, રાઈટ? હવે આપણે એના 8 ન્યુક્લિયોનને છૂટા પાડવા માટે 8 પ્રોટોન ને 8 ન્યુટ્રોનને છૂટા પાડવાની ઉર્જાની ગણતરી કરવી છે, મતલબ બંધન ઉર્જાની ગણતરી કરવી છે. 8 ઓક્સિજન 16 બેટા, જોજો બેટા, ધ્યાન આપજો બેટા, બધાને સમજાઈ જશે. ક્લિયર? 8 ઓક્સિજન 16, 8 ઓક્સિજન 16 નું ન્યુક્લિયસનું દળ આપ્યું છે, એક ન્યુટ્રોનનું દળ આપ્યું છે, એક પ્રોટોનનું દળ આપ્યું છે. હવે સૌથી પહેલાં આપણી જોડે એક તો ન્યુક્લિયસનું દળ એટલે M મળી ગયા આપણને. હવે Z કેટલા છે બેટા? 8, રાઈટ? ન્યુટ્રોન એટલે A માંથી Z બાદ કરવાના, એટલે 16 માંથી 8 બાદ કરો એટલે 8 મળશે. હવે તમારે શું કરવાનું? દળ ક્ષતિ શોધવાની. સૌથી પહેલાં દળ ક્ષતિ શોધવાની, પહેલું સ્ટેપ. તો દળ ક્ષતિનું સૂત્ર શું હતું? બંધ મુક્ત અવસ્થા વખતનું દળ, તો ZMH પ્લસ ન્યુટ્રોનની સંખ્યા પ્લસ Mn. આ ખબર પડી ગઈ ને? આ ન્યુટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનનું દળ, અરે પ્રોટોનની સંખ્યા પ્રોટોનનું દળ, ન્યુટ્રોનની સંખ્યા ન્યુટ્રોનનું દળ, એમાંથી કુલ દળ બાદ કરી નાખવાનું. મતલબ આપણી જોડે કેટલા છે? 8 પ્રોટોન. MH કેટલા છે? 1.00727 પ્લસ ન્યુટ્રોન કેટલા? એ પણ 8 જ છે, એનું દળ લઈ લઈએ 1.00866, રાઈટ? માઇનસ આ કેટલા છે બેટા? 15.99053. એટલે આને 8 વડે ગુણો, આને 8 વડે ગુણો, એ બંનેનો સરવાળો કરો એટલે તમારો સરવાળો આવશે 15.99053. એમાંથી સોરી ફોર ધેટ, ભૂલ થઈ મારી. ન્યુક્લિયસનું દળ આપેલું છે આપણને 16.12744,
12,744। આ તમારું આટલું મળ્યું આપણને। અને પેલું જે દળ છે માસ સ્પેક્ટ્રોગ્રાફ વાળું એ 493 છે। 15.99 493 છે। 15.99 493 અને આ દળ મળ્યું આપણને 15. આ સરવાળો કરજો એટલે તમને મળશે, સોરી 16. આ સરવાળો 16.12744 આટલું મળશે। ક્લિયર? મતલબ આ દળ જે છે ને એ 15.99 493 આપેલું હતું। ભૂલ થઈ હતી મારી, ફરી વારથી હું કહું છું, આટલું આપેલું હતું। આ તમને આપશે, જે આપે એ જ લેવાનું છે બેટા। આનો સરવાળો કર્યો, આનો સરવાળો કર્યો, એમાંથી આ બળ બાદ કર્યું એટલે આનો આન્સર આવે છે 0.13691 યુ। બેટા ગણતરી છે એ તો તમને આવડશે જ। હવે વસ્તુ સમજાવું છું તમને। આ દળ ક્ષતિ મળી, રેડી? હવે આપણે દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા ગણતરી કરવા જઈ રહ્યા છીએ। તો આપણે શું કરશું બેટા કે ઈબી બંધન ઉર્જા, તો હમણાં સૂત્ર કીધું ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર। હવે મારા ભૂલકાઓ, મેં ગઈકાલે 1 યુ ને સમતુલ્ય ઉર્જા તમને શીખવાડી હતી ગણતરી કરતા। 1 યુ તમને ખબર છે કે 1 યુ ઇઝ ઇક્વલ ટુ 931.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ પર સી સ્ક્વેર। આ રિલેશન ગઈકાલે મળ્યું હતું। મતલબ તમારે શું કરવાનું, આપણો જે 0.13691 મળ્યો છે એને ગુણ્યા 931.5 કરી નાખવાનું, એ તમને મેગા ઇલેક્ટ્રોવોલ્ટ મળી જશે। મતલબ તમારે જે યુ મળે, ક્લિયર, એને ઉર્જામાં રૂપાંતર કરવું હોય યુને, તો 1 યુ ઇઝ ઇક્વલ ટુ આટલા ઉર્જા, આ ભણી ચૂક્યા છીએ આપણે। એટલે ડાયરેક્ટલી 0.3 જે હોય એને 931.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ વડે ગુણી નાખશો બેટા, એટલે આપણને મેગા ઇલેક્ટ્રોવોલ્ટ વડે ગુણશો એટલે આપણને બેટા ડાયરેક્ટલી ઉર્જા મળી જશે। એનું આપણે કેલ્ક્યુલેશન કરશું એટલે બેટા આપણને મળશે 127.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ પર સી સ્ક્વેર। આ તમને ઈબી મળ્યા બેટા। હવે તમારે ઈબીએન જોઈએ છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા। તો મેં શું કીધું હતું, ઈબીના છેદમાં એન વાપરવાના। 127.5 ભાગ્યા એ કેટલા છે ટોટલ બેટા 16, તો ભાગ્યા 16 કરશું તો 127. કેલ્ક્યુલેશન કરીએ આપણે બેટા। આમાં છે ને ખાસ કેલ્ક્યુલેશનમાં ધ્યાન આપજો, તમારી જોડે કેલ્સી હોય, કારણ કે આંકડા બહુ વધારે હોય છે પોઈન્ટ પછીના। 7.9687.5 એટલે આપણે આમ એવરેજ જોઈએ તો 7.97 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ આવે પર ન્યુક્લિયોન। હું શું લખું છું, પર ન્યુક્લિયોન। પર ન્યુક્લિયોન કારણ કે એક ન્યુક્લિયોનની ઉર્જા છે। એ કેટલી ન્યુક્લિયોનની ઉર્જા છે બેટા? એક ન્યુક્લિયોનની ઉર્જા છે। ક્લિયર મારા ભૂલકાઓ? તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે, તમને બધાને આવડી જશે। હવે આ ન્યુક્લિયોન દીઠ પહેલાં છે ને આપણે આ બંધન ઉર્જા ભણ્યા, ક્લિયર? એનો દાખલો કઈ રીતે ગણવો એ હજુ એક દાખલો હું ગણાવી દઉં છું, એટલે તમારા માઇન્ડમાં અત્યારે ઉદાહરણ 13.3 જે દાખલો છે બેટા કે એટોમિક માસને સમતુલ્ય ઉર્જા પહેલાં પ્રથમ જૂલમાં ગણો અને પછી મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધો। જો મેં ગઈકાલે કરાવડાવી હતી તમને। પછી લખ્યું છે 8 ઓક્સિજન 16ની ક્ષતિને મેગા ઇલેક્ટ્રોવોલ્ટ પર સી સ્ક્વેરમાં ગણો। તો આ રીતે ગણતરી કરવાની। એમાં બધા ડેટા બેટા આપેલા હશે, તમારે યાદ નથી રાખવાના। ક્લિયર? તો આ રીતે ગણતરી કરજો। એટલે ઉદાહરણ 13.3 બે રીતે, ગઈકાલે મેં જે કન્વર્ટ કરાયું એ અને પ્લસ આટલું એડ કરવાનું છે। ક્લિયર? હું તમને એક બે દાખલા ગણાવીશ ને એટલે હજુ વધારે આની પ્રેક્ટિસ થઈ જશે। ફોર એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાય કાઢો, એઝ પર અવર રૂલ્સ સ્ક્રીન પોઝ કરી દેવાની, દાખલો લખી લેવાનો। હજુ હું તમને સ્વાધ્યાયથી ગણાવડાવું છું, તમને બધાને સમજાઈ જશે। ક્લિયર? દાખલો ક્લિયર? હું તમને 13.2 છે એટલે હું 13.3 પર લઈ જાઉં છું અત્યારે। ક્લિયર? અહીંયા લખ્યું છે, જુઓ બેટા, 7 નાઇટ્રોજન 14 ની બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોવોલ્ટમાં શોધો। ની બંધન ઉર્જા, ક્લિયર? 7 નાઇટ્રોજન 14। તો જુઓ હવે એના ન્યુક્લિયસનું દળ, નાઇટ્રોજનના ન્યુક્લિયસનું દળ આપ્યું છે
કેટલું આપેલું છે 14.00307 યુ. બીજું તમને શું આપ્યું છે અહીંયા ઉપર જે આપ્યું ને આ પાર્ટ એ જુઓ, ત્યાં ન્યુટ્રોનનું દળ પણ આપી દીધેલું છે એ તમારા માઇન્ડમાં હોવું જ જોઈએ 0.08665 યુ. પછી જુઓ MH એટલે પ્રોટોનનું દળ પણ આપેલું છે 1.007825 યુ. તમારે ગોખવાની જરૂર નથી. ક્લિયર? હવે નિયમ પ્રમાણે સૌથી પહેલા શું કરવાનું બેટા આપણે ડેલ્ટા એમ. સૌથી પહેલાં તો ઝેડ જોઈ લો. ઝેડ કેટલા 7 રાઈટ. એ કેટલા 14. તો ન્યુટ્રોન કેટલા 14માંથી 7 બાદ કરો 7 આવે. હવે દળ ક્ષતિ પહેલાં શોધીશું. દળ ક્ષતિનું સૂત્ર શું ડેલ્ટા એમ. સૂત્ર બોલો મેં હમણાં કીધું ZMP Z પ્લસ ન્યુટ્રોનનું દળ એમાંથી ન્યુક્લિયસનું દળ બાદ કરવાનું. મતલબ Z કેટલા છે 7 ગુણ્યા 1.007825 માઇનસ 7 ન્યુટ્રોન પણ 7 જ છે પ્લસ 7 1.008665 માઇનસ એમ હાઇડ્રોજન એમ ન્યુક્લિયસનું મતલબ નાઇટ્રોજનનું ન્યુક્લિયસ જ લેવાનું 14.00307. હવે આ 7 વડે આને આમાં ગુણવાના. ક્લિયર? 7 વડે આને આમાં ગુણો પ્લસ 7 વડે આને પાછા આમાં ગુણો અને એનો સરવાળો કરો. ક્લિયર? 7 ગુણ્યા 1.007825 એટલે આન્સર આવ્યો 7.054775 પ્લસ આને આની વડે ગુણો. ક્લિયર? सात क्रॉस 1.00866 थोड़ू भी डिजिट भूलता नहीं बेटा 7.060655 माइनस 14.00307. હવે આને આમાં ઉમેરી પ્લસ 7.0 આને આમાં ઉમેરો છે રાઈટ 054775 આજે મળો એમાંથી આ બાદ કરીએ માઇનસ 14.00307. બહુ મોટા કેલ્ક્યુલેશન આવશે બેટા 0.11236 યુ આવશે. આ ડેલ્ટા એમ મળ્યો બેટા આપણને. હવે શું કરવાનું આપણે બંધન ઉર્જા શોધવા માટે EB બરાબર डेल्टा एम इंटू सी स्क्वेर. डेल्टा एम 0.11236 છે ગુણ્યા હવે સી સ્ક્વેર નહીં કરવાના આપણે યુ ને ડાયરેક્ટલી તો આપણી જોડે જો ઉપર લખ્યું છે 1 યુ ઇઝ ઇક્વલ ટુ 931.5 ઉપર જ લખ્યું છે મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. આ જ બેટા અહીંયા લખ્યું ને યુ સ્વાધ્યાયમાં કિંમત આપેલી છે યુની. ક્લિયર? તો હવે આની આપણે ગણતરી કરી લઈએ ગુણ્યા 931.5 તો તમને મળ્યા આન્સર 104.66334 એટલે 66 એટલે 67 કરી દઈએ મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. ક્લિયર? આન્સર બેટા પાછળ મેચ કરી આપણે જોઈએ આપણો આન્સર આવ્યો કે ના આવ્યો. ખાસ આમાં ભૂલ કેમાં પડશે બેટા કેલ્ક્યુલેશનમાં પડશે. ક્લિયર? એટલે કેલ્ક્યુલેશનની ભૂલ ના હોવી જોઈએ. ખાસ મારા ભૂલકાઓ એ જોજો એટલે તમને તકલીફ નહીં પડે. કશું જ નથી બેટા. ક્લિયર? 104.7 આવી ગયો બેટા 104.7 આવી ગયો. ક્લિયર? હજુ એક સ્ટેપ આગળ વધીએ. તમને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પૂછે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા તો આપણે બેટા શું કરશું EBના છેદમાં A EBના છેદમાં A તો EB કેટલા 104.67 ભાગ્યા એની કિંમત કેટલી હતી કુલ સંખ્યા 14 એટલે ભાગ્યા 14 કરી નાખો.
ભાગ્યા 14 એટલે 7.47, 5 ની 7 પર પડે એટલે 7.48, 7.48 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ પર ન્યુક્લિયોન. આની ઉર્જા મેગા ઇલેક્ટ્રોવોલ્ટ પર ન્યુક્લિયોન જોઈ લો, અને આની મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. ક્લિયર? તો તમને અત્યારે મારા ભૂલકાઓ દાખલા ગણતા આવડ્યા અને થિયરી પણ આવડી ગઈ. થિયરી જેમ દાખલો ગણીને એમ જ થિયરી લખવાની. ક્લિયર? આપણે જાણીએ છીએ કે ધારો કે કોઈ ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયસનું દળ શોધવા માટે કુલ ન્યુક્લિયસનું દળ કેટલું હોય તો કે પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા જેટલું. પણ માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી જ્યારે એનું ન્યુક્લિયસનું દળ જાણવામાં આવ્યું ત્યારે બંને વચ્ચે કંઈક તફાવત જોવા મળ્યો. બંને વચ્ચે કંઈક તફાવત જોવા મળ્યો. આ તફાવતને દળ ક્ષતિ કહે છે. આ દળ ક્ષતિને મેં જે લખાયું ને એ જ લખજો બેટા, તમે કન્ફ્યુઝ ના થતા. ક્લિયર? તમને બધાને બધી ખબર પડી જશે. અને બેટા દાખલા ગણી નાખો. બંધન ઉર્જા કહે છે અને એ બંધન ઉર્જા જેટલી ઉર્જા આપો તો ન્યુક્લિયોન છૂટા પડે, અને ભેગા કરવા હોય તો એટલી ઉર્જા મુક્ત કરવી પડે. ક્લિયર? એને એ વડે ભાગશો એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળશે. મતલબ એક જ ન્યુક્લિયોનને મુક્ત કરવા માટેની ઉર્જા છે. ક્લિયર? તમે મારા ભૂલકાઓ આની જોડે જોડે હવે કયો દાખલો ગણી લો ખબર? જો 13.4 પણ ગણો. 26 ફેરસ 56 અને 83 BI 209 ની બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોવોલ્ટના એકમમાં લખો. બંનેનું દળ આપ્યું છે, કેલ્ક્યુલેશન કરો બેટા. પછી 13.5 પર ગણવા ટ્રાય કરજો. ક્લિયર? હવે એની અંદર તમારે સૌથી પહેલાં 3 ગ્રામ સિક્કાનું દળ છે. હવે તમને સૌથી પહેલાં બધા ન્યુટ્રોન અને પ્રોટોન એકબીજાથી અલગ કરવા માટે ન્યુક્લિયરની ઉર્જાની ગણતરી કરો. સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે 29 કોપર 63નો બનેલો છે. મતલબ 3 ગ્રામની અંદર સૌથી પહેલાં 29 છિયું 63 કેટલા છે એ તમારે ગણતરી કરવી પડશે. યાર કેટલા છે એ ગણતરી કરવી પડશે. એટલે તમને ખબર છે કે આનું જો પરમાણુ દળ 63 છે તો 63 એ 6.023 ગુણ્યા 10 ની 23 તો 3 ગ્રામે કેટલા? તો પહેલાં સંખ્યા શોધી લેજો. ટ્રાય કરજો, થોડું તમને નવું જાણવા મળશે. એટલે 2 સમ ટ્રાય કરજો. ના ફાવે તો હું કરાવડાવીશ. ક્લિયર? 2 વસ્તુ તો હોમવર્કમાં કરજો, એટલે હું નેક્સ્ટ થિયરી પર કોન્સન્ટ્રેટ કરાવું છું બેટા. ક્લિયર? તો આજે તમને મળી ગયો લે. क्लियर? स्क्रीन पोज કરીને બેટા લખી લો. ચલો તો देखो बेटा, हम लोग अब બધા ન્યુક્લિયોન જેટલા પણ લઈ લો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, ઓક્સિજન, નાઇટ્રોજન, ફેરસ, સલ્ફર, આમ ભારે તત્વો બાજુ જતા રહો. તમારી પાસે જે પણ નંબર્સ હોય એ બધાના તમે EBN શોધી શકો છો. રાઈટ? બધાના તમે EBN શોધી શકો છો. તો હવે આપણે શું કરવાનું રહ્યું બેટા? હવે બધાના આપણે EBN આપણને ખબર છે કે કઈ રીતે મળે છે. રાઈટ? તો હવે હું શું કરીશ, ધ્યાન આપજો. મતલબ બધાના મેં EBN શોધી લીધા, એનો એ વિરુદ્ધ EBN નો આલેખ દોર્યો ને, તો એનો આલેખ આવો મળ્યો. પહેલા સતત વધતો હતો, અહીંયા આવો પોર્શન મળ્યો છે, ઘટ્યો, પાછો વધ્યો, ઘટ્યો, પાછો અહીંયા અચળ મળ્યો, આ ભાગમાં અચળ મળ્યો. 2 મિનિટ બેટા લાઈટ જતી રહી. તો બેટા આ જે ગ્રાફ છે એ ગ્રાફ એ પ્રમાણે દોરવામાં આવેલો છે, EBN વર્સિસ A નો. ક્લિયર? તો હવે આપણો આ જે ગ્રાફ છે મારા ભૂલકાઓ, એ ગ્રાફને થોડો ડીપલી સમજ્યા. ગ્રાફ ઓલરેડી આપી દીધેલો છે, જેમ જેમ આપણે કિંમત મૂકતા જઈએ એમ કિંમત પ્રમાણે આ ગ્રાફ જોવા મળ્યો. તો એણે આ જે વચગાળાનો ભાગ જોયો ને ગ્રાફમાં, કે જ્યાં એટલી બધી કિંમત બદલાતી નહોતી, થોડી અચળ જેવી કિંમત મળે છે. જો, અને આ સૌથી વધારે પાર્ટ છે, આ બાજુ અહીંયા સૌથી આમ જાય છે, એટલે આ સૌથી વધારે પાર્ટ બને છે. ક્લિયર? મતલબ 30 કરતા જેનો ન્યુક્લિયોનની સંખ્યા વધારે હોય અને 170 કરતા ઓછી હોય, અહીંથી સ્ટાર્ટ કર્યો, 30 કરતા વધારે અહીંયા 170 સુધીનો, એની જે છે ને બહુ વધારે બદલાતી નથી. એમ કોઈકની 8 હોય તો કોઈકની 8.7 હોય, કોઈકની 9, મતલબ નિયર અબાઉટ સેમ જ રહે છે. 8.75 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જ રહેશે નિયર અબાઉટ. અને સૌથી વધારે એમાં ફેરસની છે, ફેરસ 56 મેં લખ્યું ને, ફેરસ 56, એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી વધારે છે, 8.75 મેગા. અને આ બાજુ યુરેનિયમ છે, જો અહીંયા ભારે યુરેનિયમ 238, એની 7.6 છે. વિચારો, મતલબ 170 કરતા વધારે હોય ને
એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઓછી છે અને 30 કરતા અહીંયા પણ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઓછી છે, મતલબ હલકા ન્યુક્લિયસ 30 કરતા જેનો ન્યુક્લિયોનની સંખ્યા ઓછી હોય એને હલકા ન્યુક્લિયસ કીધા અને 170 કરતા જેના વધારે હોય એને ભારે ન્યુક્લિયસ કીધા. આ બધાની બંધન ઉર્જાનું મૂલ્ય પણ નાનું મળ્યું. આવું શું કરવા મળ્યું એનું રીઝન આપણે હવે જોઈએ. આવું શું કરવા મળ્યું એનું પણ રીઝન આપણે જોઈએ બેટા. ક્લિયર? હા, એ તો વસ્તુ ખબર પડી ગઈ કે હલકા ન્યુક્લિયસની બંધન ઉર્જા ઓબ્વિયસલી નાની જ હોય છે, પણ વચગાળાની બંધન ઉર્જા અચળ કેમ મળી અને વધારે કેમ મળી? ક્લિયર? એ પણ જોઈએ. તો આ બે મુદ્દા આપણને ફલિત થયા ફરીવારથી. 30 થી 170 ની વચ્ચે ઉર્જા અચળ છે, એમાં સૌથી વધારે ફેરસની છે. 30 કરતા ઓછું અને 170 કરતા વધારે ભારે ન્યુક્લિયસ અને હલકા ન્યુક્લિયસ એની બંધન ઉર્જા આના કરતા ઓછી મળી, જો આના કરતા ઘટી ગઈ છે. હવે આનું નિષ્કર્ષ બેટા આપણે જાણીએ. ક્લિયર? આટલું બેટા લખી લેજો તમારા શોર્ટ પોઈન્ટ્સ માટે. ક્લિયર? હવે સૌથી મારા ભૂલકાઓ પહેલો મુદ્દો, આ બે મુદ્દા પરથી પહેલું શું ફલિત થાય છે કે અહીંયા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઘણી બધી વધારે છે. એનો મીનિંગ એવો થાય છે કે આ બળ છે ને બેટા એ આકર્ષી પ્રકારનું હોવું જોઈએ. શું છે? આ બળ આકર્ષી પ્રકારનું હોવું જોઈએ, એવો એક મુદ્દો ફલિત થાય છે. એટલે જો આ બે અવલોકનો પરથી કેટલાક નિષ્કર્ષ તારવી શકીએ તો બળ જે છે એ આકર્ષણ પ્રકારનું છે. ન્યુક્લિયોન દીઠ કેટલાકની મેગા ઇલેક્ટ્રોવોલ્ટ બંધન ઉર્જા ઉત્પન્ન કરવા માટે પૂરતું પ્રબળ બળ છે. કેવું છે? પૂરતું છે. બીજો મુદ્દો શું ફલિત થાય છે હું તમને સમજાવું છું. ધ્યાન આપજો, ટેક્સ્ટ બુક ની અંદર આપેલો નથી. અહીંયા આ છે, અહીંયા આ જે ઉર્જા છે, અહીંયા ઉર્જા અચળ શુક્રવારે. એનું કારણ કહું. જો ધારો કે ન્યુક્લિયસની અંદર બધા ન્યુક્લિયોન કઈ રીતે ગોઠવાય બધા ખબર છે? પ્રોટોન ન્યુટ્રોન અંદરના ભાગમાં વધારે હોય અને પૃષ્ઠ પર ઓછા હોય. હવે ધારો કે આપણને અત્યારે 26 કોઈ પણ આપણે જેથી સ્ટાર્ટ કર્યા, ધારો કે ફેરસની આપણને બંધન ઉર્જા 8.7 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ મળી, 69, રાઈટ? હવે બીજો એક ન્યુક્લિયોન આવશે, ન્યુક્લિયસ બીજો એક પ્રોટોન આમાં એડ થયો, તો એ પ્રોટોન છે ને એ અંદર રહેવા ટ્રાય કરશે બેટા. ક્યાં રહેવા ટ્રાય કરશે? અંદર રહેવા ટ્રાય કરશે. એટલે એને મુક્ત કરવા તમારે આટલી જ ઉર્જાની જરૂર પડશે. એને પણ મુક્ત કરવા તમારે આટલી જ ઉર્જાની જરૂર પડશે ભૂલકાઓ. ક્લિયર? આ રીઝન થયું. મતલબ એની જોડે પડોશી જેટલા પણ હશે, ધારો કે એની જોડે પડોશી ન્યુક્લિયોન P છે, જેટલા પડોશી ન્યુક્લિયોન હોય, ધારો કે બે પડોશી હોય તો બે સાથે જોડાયેલો છે, તો પડોશી ટોટલ P છે અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ધારો કે K છે, તો કુલ બંધન ઉર્જા કેટલી થઈ બેટા? PK. ક્લિયર? હવે ધારો કે બીજો એક ન્યુક્લિયોન આવ્યો, અહીંયા આવ્યો, કારણ કે બધો અંદર જ જોડાવાનો, એટલે એને છૂટા પાડવા માટે આટલી જ ઉર્જાની જરૂર પડશે. એને પણ છૂટા પાડવા માટે આટલી જ ઉર્જાની જરૂર પડશે. એટલા માટે વચ્ચેના ભાગની અંદર આ ઉર્જા અચળ હોય છે. બીજો મુદ્દો બેટા, બીજો મુદ્દો કે અહીંયા આપણને આ જે કિંમત મળી છે ને, આ જુઓ, આ કિંમતમાં હું તમને કહી દઉં કે સૌથી પહેલા તો આ હિલિયમ છે અને આ નાઇટ્રોજન છે અને આ કાર્બન 12 છે. તો હું તમને બે ઉદાહરણ આપું છું. આ કાર્બન 12 અને નાઇટ્રોજન 14. તો એવું કેમ કે કાર્બન 12 ની વધારે અને નાઇટ્રોજનની બંધન ઉર્જા ઓછી? આવું કેમ? તો આના પરથી એવું પણ જાણવા મળે છે કે ન્યુક્લિયોનની અંદર છે ને બેટા, એક જેમ પરમાણુમાં આપણે કક્ષાઓ બતાવે છે ને, એમ આમાં પણ કક્ષાઓ હોઈ શકે છે એવું બતાવે છે. મતલબ કઈ રીતે? જુઓ, ફોર એક્ઝામ્પલ આ ન્યુક્લિયસની અંદર જો યાદ રાખજો, અંદરના ભાગમાં અને આ પૃષ્ઠ, અહીંમાંથી ન્યુટ્રોન છૂટા પાડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, પૃષ્ઠ માટે ઓછી ઉર્જાની જરૂર પડે. એ કન્સેપ્ટ તો બધાનો ક્લિયર હોય, એટલે એ કન્સેપ્ટ બધાનો ક્લિયર હોય. પણ બેટા એક વસ્તુ સમજજો બેટા, શું કે ધારો કે સૌથી પહેલા 12 પરમાણુ આયા, તો 12 કક્ષામાં ગોઠવાઈ ગયા. પછી બીજા બે આયા, એ બીજા બે આમાં ના આવતા હોય, 12 આવતા હોય, તો ઓબ્વિયસલી આ બેને છૂટા પાડવા માટેની ઉર્જા ઓછી જરૂર પડશે.
मतलब 12 पहला एक બંધારણ બની ગયું, હવે 13મો આવ્યો એ કક્ષામાં નહીં રહી શકે, એની બહાર રહી શકશે એવું જાણવા મળે આના પરથી. ક્લિયર? મતલબ એના પરથી એવું પણ જાણવા મળે છે કે આની અંદર પરમાણુની જેમ ન્યુક્લિયસમાં સ્તર એટલે કક્ષાઓ હોય છે. ક્લિયર? એવું જાણવા મળ્યું. બીજું આજે 238 એટલે કે હું કહું 240 એક પરમાણુ ક્રમાંક લઈ લઉં છું. એટલે પરમાણુ ક્રમાંક શું? પરમાણુ ભારાંક. તો ત્યાં મને છે ને ન્યુક્લિયોનાઇડ બંધન ઉર્જા છે ને બેટા, હવે એ જે મને મળે છે, ક્લિયર, એ ન્યુક્લિયોનાઇડ બંધન ઉર્જા અને 120 એટલે અહીંયા આવતા રહ્યા, આના બે ટુકડા કરો તો 120 થાય. क्लियर? 120 થશે બેટા. ક્લિયર? मतलब 240 ની જે બંધન ઉર્જા ગણો અને 120 ની બંધન ઉર્જા ગણો તો વિચારજો બેટા, 120 ની બંધન ઉર્જા વધારે થશે, 120 ની બંધન ઉર્જા વધી જાય છે. એનો મીનિંગ તમે જો 240 ના બે ટુકડા કરો 120 તો બંધન ઉર્જા વધી જાય છે. याद रखो, अंतिम बंधन ऊर्जा વધે અને શરૂઆતની ઓછી હોય ને તો ऊर्जा मुक्त करवी पड़े. मतलब आने विखंडन कर्યું કહેવાય આપણે. मतलब भारे टुकड़ाओं તમે જ્યારે વિખંડન કરશો ત્યારે બે ટુકડામાં રૂપાંતર પામ્યા 120 પણ એની બંધન ઊર્જા વધારે છે બેટા. ક્લિયર? કોના કરતા? 240 કરતા. એટલે ઊર્જાનું ઉત્સર્જન થશે. હવે આ વસ્તુ આપણે ડીપલી આખી એક પ્રક્રિયા ભણવાના છે, ચિંતા ના કરતો. આ જ રીતે હલકા ન્યુક્લિયસ લઈ લો. હલકા ન્યુક્લિયસ કયા કયા? આ બાજુના. ક્લિયર? કે જેનો પરમાણુ ક્રમાંક 10 કરતા ઓછો છે એવા ન્યુક્લિયસ લઈ લો. એવા બે ન્યુક્લિયસને ભેગા કરો. તમે ભેગા કરો. ધારો કે 1H2 + 1H2 આને ભેગા કરો એટલે 2He4 બનશે ખરા, પણ આની બંધન ઊર્જા ઓછી હશે અને આની બંધન ઊર્જા વધારે હશે બેટા. ફરીવારથી પૂરું બેટા કે 1H1 1H2 + 1H2 બે હલકા ન્યુક્લિયસ એ ભેગા કરે તો 2He4 બન્યો, તો આની બંધન ઊર્જા ઓછી હશે, આની વધારે છે. એનો મીનિંગ જો ભારે ટુકડાના બે ટુકડા કર્યા તો નાનો ટુકડો બન્યો, પણ નાના ટુકડાની બંધન ઊર્જા વધારે હતી એટલે ઊર્જા મુક્ત થઈ હતી. અને આની અંદર શું થયું બેટા? બે હલકા ન્યુક્લિયસને ભેગા કર્યા, પહેલાને ટુકડા કર્યા હતા, આમાં ભેગા કર્યા એટલે આને સંલયન કહેવાય. શું કહેવાય? સંલયન. તો સંલયન કરીએ ત્યારે અંતિમ જે નિપજ મળે છે એની બંધન ઊર્જા પણ વધારે થઈ, એટલે ત્યારે પણ ઊર્જાનું ઉત્સર્જન થશે. તો આપણે આ વિખંડન અને સંલયન આ બે પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે. ભારે ટુકડાઓના વિખંડન કરશો તો પણ ઊર્જા મુક્ત થશે અને હલકા ન્યુક્લિયસને ભેગા કરશો તો પણ ઊર્જા મુક્ત થશે. એટલે વિખંડન અને સંલયન લાસ્ટના બે ટોપિક હશે, એ આપણે ડીપલી જોઈશું બેટા. ક્લિયર? આ ટોપિક ચોપડીની અંદર બેટા આ રીતના મુદ્દાઓ સાથે આપેલો છે. આ 1 2 ક્લિયર, પછી એને આખું 1 2 3 4 થી સમજાયો છે. ક્લિયર બેટા? તો આ ટોપિક બધા સમજજો બેટા શાંતિથી. અને પછી જે વિદ્યાર્થીઓને બેટા નવડો લાવવાનો હોય, ક્લિયર, ફરી વારથી કહો, જે વિદ્યાર્થીઓને નવડો લાવવાનો હોય એ આખી થિયરી તૈયાર કરે આની, એ આખી થિયરી તૈયાર કરશે. બાકી બેટા આ થિયરી MCQ માટે કરજો, કામ લાગી જશે. ઓકે બેટા? તો ફરી વારથી મેં તમને શું કીધું કે આ થિયરીમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ટૂંકનોંધ લખો, ન્યુક્લિયોનની બંધન ઉર્જા, તો એ થિયરી પૂછાશે યા તો એનો सम्स પૂછાશે. ક્લિયર? બીજી સૌથી જો આ 30 થી 140 ના અચળ હોય છે, એમાં સૌથી વધારે કોણ? ભારે તત્વનું, હલકા તત્વનું, વિખંડન, સંલયન, આ બધાનો કન્સેપ્ટ ખાલી ક્લિયર રાખો તો બી તમારો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આ થિયરી તમારી જાતે લખજો બેટા, બહુ મોટી થિયરી છે આ ગ્રાફવાળી. ઓકે? તો આની પછીની જે થિયરી છે ન્યુક્લિયર બળ, એ બેટા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. ક્લિયર? અહીં સુધી બેટા હું આજનો લેક્ચર રાખું છું. સ્ક્રીન પોઝ કરીને લખતા જજો બેટા. ક્લિયર? ઓકે બેટા? તમને લેક્ચરમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય, કોઈ વસ્તુ ના સમજાયું હોય તો બેટા વોટ્સઅપ યા તો પ્લાઝમા ચેટ પર તમે ચેટ કરી અને મૂકજો, એટલે બેટા હું તમને આનો રિપ્લાય આપી દઈશ. ઓકે બેટા? બાય બાય.